હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડેમોન પ્રોગ્રામ વિશે વાત કરી હતી, રાઈટ. એના ટિપિકલ ફંક્શન પણ આપણે સમજ્યા હતા. એન્ડ ડેમોન થ્રુ જે લિસ્ટ ઓફ સર્વિસીસ છે યુનિક્સ એન્ડ લિનક્સ સિસ્ટમની અંદર, એ પણ મેં તમને બતાવી હતી, રાઈટ. તો મિત્રો init ડોટ ડી જે ડિરેક્ટરી છે, એક્ટિવ ડિરેક્ટરી તમે જોઈ શકો છો અહીંયા એના સિમ્બોલ પરથી, એ ઇટીસી ડિરેક્ટરીની અંદર રહેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે init વિશે સમજૂતી મેળવીશું, રાઈટ. એન્ડ ધેન આફ્ટર આપણે જે ડિફરન્ટ ટાઈપ્સની લિનક્સની ડેમોનની સર્વિસીસ છે એને વન બાય વન જોઈશું. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. ડેમોન એ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ જે સ્પેસિફિક ફંક્શન અધરવાઇઝ જે સિસ્ટમની ટાસ્ક પરફોર્મ થાય છે બેકગ્રાઉન્ડની અંદર, તો એને ડેમોન પ્રોગ્રામના નામે આપણે ઓળખીએ છીએ, રાઈટ. તો ડેમોનનો કોન્સેપ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ક્લિયર કર્યો હતો, રાઈટ. હવે જોઈશું મિત્રો કે સુપર ડેમોન XINETD અધરવાઇઝ INETD આ જે સિસ્ટમની પ્રોસેસીસને કેવી રીતે મેનેજ કરે છે, રાઈટ. તો એ કોન્સેપ્ટ ફર્સ્ટ આપણે સમજીશું, રાઈટ. જે લિસ્ટેડ છે ડેમોન પ્રોસેસીસ તમે જોઈ શકો છો અહીંયા, init ડોટ ડી જે ડિરેક્ટરી છે એની અંદર અહીંયા ડિફરન્ટ સર્વિસીસ પ્રોવાઈડ છે, એના ફંક્શન પ્રોવાઈડ છે, રાઈટ. તો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, તો init d was all the daemon started at a boot time and run continuously. એ પણ મેં પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે સ્ટાર્ટઅપ થાય છે મિત્રો, રાઈટ, ત્યારે બૂટિંગ ટાઈમ વન બાય વન કન્ટિન્યુઅસલી રન થાય છે, રાઈટ. એન્ડ એ જે પ્રોગ્રામ છે એ મોર એન્ડ મોર ડેમોન્સ સિસ્ટમની અંદર એડ તમે કરાવી શકો છો. તો જેટલા ડેમોન એટલે કે પ્રોગ્રામની પોપ્યુલેશન જેમ વધશે, એનું અમાઉન્ટ જેમ લાર્જ થશે, તો પરફોર્મન્સની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે, રાઈટ. એન્ડ એના રિસ્પોન્ડિંગ માટે બર્કલી ગ્રુઝ ડેવલપ init એના સોલ્યુશન માટે, એના રિસ્પોન્સ માટે
બર્કલી થ્રુ ઇનિટ ડી ડેવલપ કર્યું. ડેમોન સ્ટાર્ટ્સ અધર ડેમોન્સ એઝ ધેર નીડેડ. અમુક જે પ્રોગ્રામ છે એના સ્ટાર્ટઅપ માટે ડેમોન પ્રોગ્રામની જરૂરિયાત હોય છે. એન્ડ કોમન વેની અંદર જોઈએ તો નંબર ઓફ પ્રોસેસીસ જે સર્વર પર રનિંગ હોય છે એ કોમન વે છે એને સમજવા માટે, રાઈટ. તો મોસ્ટ વર્ઝન ઓફ યુનિક્સ એન્ડ લિનક્સ જે કરંટની અંદર ઇનેટ ડીનું કોમ્બિનેશન છે જેની અંદર ઓલવેઝ ડેમોન રનિંગ હોય છે, એટલે કે પ્રોગ્રામ રનિંગ હોય છે. હવે મિત્રો આપણે એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ જે છે એની વાત કરીશું, રાઈટ. તો મેની ડેમોન્સ ધેટ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, ઘણા બધા ડેમોન, ઘણા બધા પ્રોગ્રામ એવા છે કે જે એઝ એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ફેમિલિયર થઈને વર્ક પરફોર્મ કરતા હોય. તો એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે લોટ ઓફ એડમિનિસ્ટ્રેશન રિક્વાયર હોય છે, because they play large role in day to day operation of the system. એનું કારણ શું છે કે ડે ટુ ડે એ લાર્જ સિસ્ટમની અંદર ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે. Some demons that are described here in a 1 or 2 lines, અમુક જે ડેમોન છે, એક્ઝામ્પલ હું આપું છું એએમડી, જેને ઓટો માઉન્ટ ડેમોન કહેવામાં આવે છે, રાઈટ. એએમડી મીન્સ ઓટો માઉન્ટ ડેમોન. તો એનો યુઝ ઓટોમેટિકલી સિસ્ટમ માઉન્ટ થઈ જાય એના માટે કરવામાં આવે છે. એએમડી એન્ડ ઓટો માઉન્ટ એ બંને નેટવર્ક ફાઇલ સિસ્ટમ ઓટો માઉન્ટર્સ છે. એન્ડ આ જે ડેમોન્સ છે એ ડેમોન્સ ધેટ વેઇટ until a process attempts to use a file system before they actually mount it. તો ઓટો માઉન્ટ જે ડેમોન છે એ કાં તો વેઇટ કરશે પ્રોસેસિંગ ફાઇલ સિસ્ટમની સ્ટાર્ટઅપ હશે તો, ઓકે. ઓટો માઉન્ટ્સ later unmount the file system if they have not been accessed in specified period of time. તો મિત્રો જે માઉન્ટ સ્ટેટ છે સમજો, રાઈટ. સિસ્ટમની અંદર જે ફાઇલ પ્રોસેસિંગ થતી હોય છે, માઉન્ટ એન્ડ અનમાઉન્ટ જે સ્ટેટ છે કેવી રીતે પરફોર્મ કરવામાં આવતું હોય છે. તો માઉન્ટની અંદર ચેક કરવામાં આવે છે કે જે પણ ફાઇલ સિસ્ટમ્સ છે એ માઉન્ટેડ છે, રાઈટ. એન્ડ કન્કરન્ટલી જે ફાઇલ સિસ્ટમ્સ સેલ્ફ પ્રોમ્પ્ટ પર રન હોય, રાઈટ. તો ડિફોલ્ટ ફાઇન્ડ એમએનટી કમાન્ડ ને ડિસ્પ્લે કરાવીને ફાઇલ સિસ્ટમની ટ્રી લાઈક ફોર્મેટ તમે શો અપ કરી શકો છો, રાઈટ.
and only file system of specific type using the -t command line options આપણે પરફોર્મ કરેલા છે, રાઈટ. તો મિત્રો AMD શેના માટે એક્સેસ કરવામાં આવે છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે AMD ડોમન ઓટોમાઉન્ટ ડેમોન પ્રોગ્રામ છે, રાઈટ. And automounters increase the stability of network and reduce configuration complexity since all the system on the network ની અંદર રહેલી જે all the systems છે એની કન્ફિગરેશનની કોમ્પ્લેક્સિટી ઘટાડે છે, એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરશે, રાઈટ. તો જ્યારે લાર્જ એન્વાયરમેન્ટ વાળી સિસ્ટમ તમારી વર્કિંગ ઓન હોય ત્યારે આ પ્રોગ્રામની જરૂરિયાત હોય છે, કારણ કે એની અંદર ડઝન્સ હંડ્રેડ્સ ઓફ ફાઇલ સિસ્ટમ શેરિંગ થતી હોય છે નેટવર્ક, રાઈટ. તો મિત્રો આપણે એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ ની વાત કરી રહ્યા છીએ, રાઈટ. એન્ડ આપણે એક ડેમોન પ્રોગ્રામનું એક્ઝામ્પલ પણ જોયું, રાઈટ. હવે મિત્રો ઇનિટ એટલે કે પ્રીમોર્ડાયલ પ્રોસેસ, અને પ્રીમોર્ડાયલ પ્રોસેસ તરીકે આપણે જાણીએ છીએ ઇનિટ એ ફર્સ્ટ પ્રોસેસ છે જે બુટિંગ સિસ્ટમની અંદર એક્ઝિક્યુટ થાય છે, રન થાય છે. એન્ડ ઇન મેની વેઝ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેમોન. એના માટે કોણ રિસ્પોન્સિબલ છે? ડેમોન. It always has PID of 1. એનું PID કેટલું છે? જ્યારે પ્રોસેસનો જે કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો હતો ત્યારે ઇનિટ વિશે પણ માહિતી આપેલી છે મિત્રો, રાઈટ. તો ઇનિટ એ સિસ્ટમની ફર્સ્ટ પ્રોસેસ છે. એન્ડ ઇનિટ ડી એ ઇન્ટરનેટ સુપર સર્વર ડેમોન પ્રોગ્રામ છે, રાઈટ. આપણે હાલમાં ઇનિટ પ્રીમોર્ડાયલ પ્રોસેસની વાત કરી રહ્યા છીએ, સિસ્ટમની ફર્સ્ટ પ્રોસેસ જે રન થાય છે એન્ડ ધેન સિસ્ટમ બુટિંગ પ્રોસેસ પછી એનું પ્રોસેસ ID 1 હોય છે, રાઈટ. એન્ડ ધેન આફ્ટર ઓલ user processes and store and all but few system processes, અમુક જે એવી કેટલીક સિસ્ટમ પ્રોસેસીસ છે જે ઇનિટ પ્રોસેસ સાથે કમ્યુનિકેટ હોય છે. Startup process. Init either places the system in a single user mode or begins to execute script needed to bring the system to multi-user mode. Possible છે મિત્રો કે સિસ્ટમના મલ્ટી યુઝર પણ હોઈ શકે અને સિંગલ યુઝર સિસ્ટમ પણ હોઈ શકે, રાઈટ. So when you boot the system into single user mode and it runs the startup script after you terminate single user shell by typing exit.
આપણે એક્ઝિટ કમાન્ડ અધરવાઇઝ કંટ્રોલ ડી એઝ અ સિંગલ યુઝર સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ નહીં થાય એ કમાન્ડ, બરાબર. ત્યાં સુધી ઇનિટ જે છે એની સ્ક્રિપ્ટ એક્ઝિટ નહીં થાય, એટલે સ્ટાર્ટ ઓન હશે. મલ્ટી યુઝર મોડની વાત કરીએ તો init is responsible for making sure that processes are available to handle login on your login enabled device. logins માટે serial port એક્સેસ કરવામાં આવે છે એન્ડ ગેટી થ્રુ એનું હેન્ડલિંગ થતું હોય છે, રાઈટ. તો init also supervise graphical login procedure that allow user to log directly into a X windows, right. તો મલ્ટી યુઝર મોડની અંદર init થ્રુ કેવી રીતે એ પ્રોસેસીસ લોગિન પ્રોસેસીસને હેન્ડલ કરવામાં આવે છે એની માહિતી આપણે જોઈ, રાઈટ. તો મિત્રો ઇનિટનો સિમ્પલ જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે. હવે init through several runs level that determine what set system resources should be enabled, એટલે કે ક્લાયન્ટ સર્વર સિસ્ટમ ડેવલપ કરેલી હોય મિત્રો તો રન લેવલ્સ પ્રમાણે રિસોર્સિસ એક્સેસ કરી શકશે પર્ટિક્યુલર યુઝર. સપોઝ 7 લેવલ્સ છે તો નંબર કેવી રીતે અસાઇન કરવામાં આવ્યા હશે 0 to 6 and name as a string s is recognized synonym for level 1 single user mode માટે, and run level define ક્યાં કઈ ફાઇલની અંદર હશે તો init tab etc ની અંદર રહેલી જે ફાઇલ્સ છે એની અંદરથી તમે એ માહિતી મેળવી શકશો, રાઈટ. તો etc જે ડિરેક્ટરી છે એની અંદર ફાઇલનું નામ init tab આપણે જોઈ લઈએ એકવાર, બરાબર. એટલે એની અંદર કઈ કઈ માહિતી રહેલી છે તો એનો તમને ખ્યાલ આવે. init tab અહીંયા જોઈ શકો છો કે જુદી જુદી ફાઇલ તમને જોવા મળી રહી છે મિત્રો. એલિયાસ, ઓટોનેટ, રાઈટ, સીએસએસ લોગિન, સેલની અંદર લોગિન થયા હોય તો, રાઈટ, લોગિન ની ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. તો આપણે જે ફાઇલ સર્ચ કરી રહ્યા છીએ એ ફાઇલનું નામ છે init tab, રાઈટ. એન્ડ આ ફાઇલની અંદર init પ્રોસેસના જે સેટઅપ છે રન લેવલની અંદર એ સેટઅપ્સ તમે જોઈ શકો છો.
ID 5 એઝ અ ડિફોલ્ટ. અહીંયા જેમ હાલ વાત કરી રન લેવલ જે યુઝ કરવામાં આવે છે રેડ હેટ ટ્રુ, તો 0 to 6 એટલે આપણે જે C1 લેવલ્સની વાત કરી તો એના નંબર કેવી રીતે અસાઇન કરવામાં આવેલા છે સિસ્ટમની અંદર, તો અહીંયા જોઈ શકો છો 0 to 6. 0 જે નંબર છે, ડુ નોટ સેટ ઇનિટ ડિફોલ્ટ ટુ ધીસ. ઇનિટ પોતે એક્સેસ કરે છે ડિફોલ્ટ, એટલે બીજા કોઈ પ્રોસેસીસ માટે એને એક્સેસ કરવા દેવામાં આવતો નથી. 1 સિંગલ યુઝર મોડ ડિસ્પ્લે કરે છે. 1 એ સિંગલ યુઝર મોડ ડિસ્પ્લે કરે છે. સેકન્ડ, મલ્ટી યુઝર વિધાઉટ NFS નેટવર્ક ફાઇલ સિસ્ટમ, રાઈટ. એ જ રીતે 3 પણ તમે એક્સેસ કરી શકો છો. 3 જે છે એ ફૂલ મલ્ટી યુઝર મોડની અંદર તમારે સિસ્ટમને કન્વર્ટ કરવી હોય તો એના માટે એક્સેસ કરવામાં આવે છે. 4 અનયુઝ, 5 X11 એન્ડ 6 જે છે એ રિબૂટ માટે યુઝ કરવામાં આવે છે, એટલે કે એને આપણે ડિફોલ્ટ સિસ્ટમ થ્રુ એક્સેસ કરવામાં આવે છે, એટલે આપણે સેટ કરાવી શકતા નથી એ નંબર, રાઈટ. એન્ડ આઈડી જે 5 છે એ ઇનિટ ડિફોલ્ટ સિસ્ટમ માટે એક્સેસ કરવામાં આવેલું છે. હવે ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે, તો અહીંયા 0 વેઇટ માટે L0 L1 L6, રાઈટ. એ ફાઇલ પણ તમારે શો અપ કરવી હોય તો કરી શકો છો એની ડિરેક્ટરીમાં જઈ, રાઈટ. એના સિવાય ટ્રેપ એન્ડ સિસ્ટમની અધર ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે પાછા રિટર્ન જઈએ કે ઇનિટ ટેબ નામની જે ફાઇલ્સ છે એની અંદર રન લેવલ ડિફાઇન કરવામાં આવેલું છે. ઓકે, init usually reads its initial run level from init tab file, આપણે હમણાં જ વાત કરી, and run level can be passed in argument from bootloader. એ ઇન્ફોર્મેશન પાસ ક્યાં થાય છે, બૂટલોડર પાસે, રાઈટ. હવે મિત્રો ટેલ ઇનિટ કમાન્ડ એ ઇનિટ રન લેવલ સિસ્ટમ જે છે એના સેટઅપ માટે યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ટેલ ઇનિટ 4 એ શેના માટે યુઝ કરવામાં આવેલું છે, 4 લેવલ, તો અનયુઝ હોય છે સિસ્ટમની અંદર, તો મોસ્ટ ઓફ એઝ અ આર્ગ્યુમેન્ટ તમે એ રીતે પાસ કરાવી શકો છો. લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર એડિશનલ લેયર જે ટોપ ઓફ ધ બેઝિક રન લેવલ મશીનિઝમ છે યુનિટ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એક્સ્ટ્રા લેયર અલાઉડ કરવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ સોફ્ટવેર પેકેજની અંદર તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને ઓન સ્ટાર્ટઅપ સ્ક્રિપ્ટ વિધાઉટ મોડિફાઈંગ સિસ્ટમ જનરિક ઇનિટ ટેબ ફાઇલની અંદર તમે એડ કરાવી શકો છો, રાઈટ. તો સ્ટાર્ટ એન્ડ સ્ટોપ
સ્ક્રિપ્ટ તમારી ત્યાંથી એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. હવે મિત્રો આપણે જોવાનું છે ક્રોન એન્ડ એટીડી જે શેડ્યુલ કમાન્ડ. ક્રોનની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રોપરલી સમજૂતી મેળવેલી છે, રાઈટ. તો ક્રોન છે ડેમોન પ્રોગ્રામ છે. આપણે ડિફરન્ટ પ્રોગ્રામની વાત કરી રહ્યા છીએ મિત્રો. લિસ્ટ ઓફ સર્વિસીસ જે છે ડેમોનની એ આપણે જોઈ રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ એએમડી વિશે માહિતી મેળવી. હવે આપણે ક્રોન ડી જે ટાસ્ક શેડ્યુલર પ્રોગ્રામ છે, જેને ટાસ્ક શેડ્યુલર ડેમોન પ્રોગ્રામ તરીકે આપણે જાણીએ છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે થોડી માહિતી મેળવી ચૂક્યા છીએ. તો ક્રોન ડેમોન રેડ હેટ સિસ્ટમની અંદર એને ક્રોન ડી ના નામે ઓળખવામાં આવે છે. આપણે વર્ચ્યુઅલ મશીનની અંદર રેડ હેટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે મિત્રો, રાઈટ. તો તમને બતાવી દઉં એ પ્રોગ્રામ પણ. ક્રોન ડી ઇટીસી એન્ડ આપણી જે ડિરેક્ટરી છે, રાઈટ. તો આ ડિફરન્ટ સર્વિસીસ જે ડેમોનની છે, રાઈટ. ક્રોન ડી હવે આપણે જોઈએ એના વિશે થોડી માહિતી મેળવીએ. તો અહીંયા સ્ટાર્ટ એન્ડ સ્ટોપ ક્રોન ક્લોક ડેમોન એન્ડ અહીંયા જે પ્રોગ્રામ તમે જોઈ શકો છો, સિસ્ટમની જેટલી પણ શેડ્યુલર પ્રોસેસીસ જે સ્ટાર્ટ એન્ડ સ્ટોપ થાય છે એના માટેનું લોજિક રાઇટ ડાઉન કરેલું છે, રાઈટ. તો સમજીએ. ક્રોન ડેમોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર રનિંગ કમાન્ડ્સ એટ પ્રીસેટ ટાઈમ. ક્રોન જે ડેમોન છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે? રનિંગ કમાન્ડ જે ટાઈમની અંદર પ્રીસેટ કરાયેલા છે, એટલે કે ટાસ્ક શેડ્યુલર જે ટાસ્ક અલોકેટ કરવામાં આવેલી છે પ્રોગ્રામની ડિફરન્ટ, રાઈટ. તો એ શેડ્યુલર ક્રોન ટેબ થ્રુ accept schedule files from both user and administrator. સિસ્ટમના જે યુઝર્સ છે નોર્મલ એન્ડ એડમિનિસ્ટ્રેટર બંનેની ફાઇલ્સને શેડ્યુલ કરશે. Frequently employed for administrative purpose as a cron, including management of log file and daily cleanup of the file system. એની જે જોબ છે એની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ મિત્રો. સિસ્ટમનું મોનિટરિંગ કરવાનું, હાર્ડ ડિસ્ક હેલ્થ એન્ડ રેડ એરે. તો ક્રોન જોબની આપણે વાત કરી હતી મિત્રો. તો ક્રોનની જોબ અહીંયા તમને બતાવવામાં આવેલી છે કે એઝ એ એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ લોગ ફાઇલ કેવી રીતે લોગ ફાઇલ મેનેજ કરવાનું કામ એન્ડ ડેલી ક્લીનઅપ જે ફાઇલ સિસ્ટમ છે એની અંદર પરફોર્મ કરવામાં આવે છે. ક્રોન એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર માટે ઇમ્પોર્ટન્ટ ડેમોન છે. That we have devoted and periodic processes
એના અંડરમાં વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો ક્રોન એ ડેમોન એક પ્રોગ્રામ છે જે શિડ્યુલેડ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે એના થ્રુ ઓટોમેટિકલી init.d ડિરેક્ટરી થ્રુ એનું કંટ્રોલિંગ થાય છે એન્ડ જેટલા પણ સર્વિસ કમાન્ડ છે એ એક્ઝિક્યુટ થતા હોય છે. સર્વિસ કમાન્ડ મીન્સ સર્વિસ કમાન્ડનો યુઝ સિસ્ટમ વી ઇનિટ સ્ક્રિપ્ટ માટે રન કરવામાં આવે છે એન્ડ યુઝ્યુઅલી સિસ્ટમ વી ઇનિટ સ્ક્રિપ્ટ આર સ્ટોર્ડ init.d init.dની જે ફાઇલ્સ છે એની અંદર એ સ્ક્રિપ્ટ તમને જોવા મળશે, રાઈટ. તો એ સર્વિસીસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે init.d આટલા પ્રોગ્રામ જે છે દરેકે દરેક પ્રોગ્રામ સિસ્ટમના પ્રોગ્રામ છે જે પર્ટિક્યુલર વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો સર્વિસ કમાન્ડ રહેલા છે, રાઈટ. ક્રોન ઇઝ ફ્રીક્વન્ટલી એમ્પ્લોયડ ફોર એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ, જે હમણાં જ આપણે વાત કરી. હવે મિત્રો આપણે વાત કરીએ એટીડી ડેમોન રન કમાન્ડ શેડ્યુલ્ડ વિથ એટી કમાન્ડ, જે જનરલ વર્ઝન છે જે લિનક્સના એની અંદર એનાકોન શેડ્યુલર એટીડી ડેમોન રન કમાન્ડ શેડ્યુલેડ વિથ એટી કમાન્ડ. એટી કમાન્ડ લિનક્સની અંદર જે મોસ્ટ ઓફ લિનક્સ વર્ઝન્સ જે છે તો એનાકોન શેડ્યુલર થ્રુ ઇન્ક્લુડેડ હોય છે, જેનું કામ which execute job at a time interval rather than specific time at a time એક્ઝિક્યુશન માટે એક્સેસ કરવામાં આવે છે. Anacon is particularly useful on systems that are not always turned on. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો લેપટોપ, રાઈટ. તો મિત્રો એનાકોન જે પ્રોગ્રામ છે તો એ પ્રોગ્રામ આપણે ફર્સ્ટ ડિસ્પ્લે કરાવીએ છીએ એન્ડ એને એક્ઝિક્યુટ પણ કરાવીએ, રાઈટ. રન ટર્મિનલ, તો ટર્મિનલની અંદર એક્ઝિક્યુટ થશે એન્ડ આ જે પ્રોગ્રામનું નામ છે એનાકોન PID ફાઇલ લોગ ફાઇલ એઝ એન્ડ એની જે સ્ક્રિપ્ટ છે એ તમે જોઈ શકો છો, રાઈટ. તો હવે મિત્રો સમજીએ કે આ પ્રોગ્રામ કેવી રીતે પરફોર્મ કરે છે એના Anacon command used to execute command periodically which frequency is specified in days. Anacon નો યુઝ ક્રોનની જે ડિલેડ ટાસ્ક
છે એટ અ બૂટ ટાઈમ એક્ઝિક્યુટ કરવાનું કામ કરે છે. સમજો મિત્રો કે એના કોણ જે ડેમોન છે એનું કામ શું છે, તો ક્રોનની જે ટાસ્ક ડિલીટ થયેલી છે એક્ઝિક્યુટિંગ માટે એટ અ બૂટ ટાઈમ એને એક્ઝિક્યુટ કરવાનું કામ એ પરફોર્મ કરે છે, રાઈટ. એટલા માટે અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે એના ક્રોન પીરિયોડિકલી execute command periodically with a frequency specified in a day, right. and એનો જે એડવાન્સ સ્ટેજ છે cron is that it can be used on machine which is not running continuously. In cron, if a machine is not running on time of scheduled job, then it will be skipped it. But anacon is a bit different as it first check timestamp of job then decide whether to run it or not. And if its timestamp is greater than equal to n a number of days માટે એક્સેસ કરવામાં આવેલું છે, and then run it after a specific time delay. તો મિત્રો એનાકોન જે કમાન્ડ છે એ કમાન્ડનો યુઝ પીરિયોડિકલી કમાન્ડ જે એક્ઝિક્યુટ થાય છે ફ્રીક્વન્સી સ્પેસિફાઈડ ઇન અ ડેઝ એના માટે કરવામાં આવે છે. એનો મેઇન એડવાન્ટેજ પણ આપણે જોયો, રાઈટ. હવે મિત્રો એ કન્ટેન ક્યાં હોય છે તો એ પણ મેં તમને બતાવ્યું, રાઈટ. કન્ટેન ક્યાં હોય છે, ઇટીસી એનાકોન ટેબ જેની અંદર એની સ્પેસિફાઈડ જોબ તમે જોઈ શકો છો. એને જે સ્પેસિફાઈડ જોબ છે એ પ્રોવાઈડ કરેલી હોય એ સ્ક્રિપ્ટ એઝ અ તમે જોઈ શકો છો, સ્ટાર્ટ, સ્ટોપ, રિસ્ટાર્ટ, ઓકે. તો સેલ એ માટે આપણે એસએચ યુઝ કરીએ છીએ બેઝ સેલ માટે, રાઈટ. તો એની સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થાય છે. જ્યારે એનાકોન જે ડિરેક્ટરી નો યુઝ શોર્ટિંગ ટાઈમ સ્ટેમ્પ 5 આપણે હવે જોઈએ કે વેર આ તો પ્રોગ્રામની વાત કરી બટ એનો જે સ્ક્રિપ્ટ છે મિત્રો તો આપણે ફાઇન કરી જોઈએ મળી જાય તો યુનિટની અંદર સ્ક્રિપ્ટ તો આપણે જોઈ મિત્રો. એસએસએસ ની અંદર તો નથી પણ PAR 1 મિનિટ ડિરેક્ટરીની અંદર આપણે જે ફાઇલ સિસ્ટમ છે એની અંદર જોઈ જઈએ. VAR and
ફૂલ એની અંદર એનાકોન ડિરેક્ટરી બતાવે છે, જેની અંદર વીકલી, ડેલી, પિરિયોડિકલી જે એક્ઝિક્યુશન થયેલા કમાન્ડની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. આપણે કમાન્ડ એક્ઝિક્યુશનથી જોઈએ. એનાક્રોન -s as an example, okay, ls cron એ ડિરેક્ટરી પણ ઓપન થતી નથી. tc $ls cron star. cron dot d. આ જે પણ હું કમાન્ડ એક્ઝિક્યુટ કરાવું છું મિત્રો, રાઈટ, sudo cat cron dot daily. ઓકે, sudo પાસવર્ડ આપણી પાસે નથી મિત્રો, એટલે આપણે આ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકીશું નહીં. તો આપણે જે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવવા છે એના માટે sudo user permission require છે. એની પિરિયોડિક પ્રોસેસીસ જે છે એની માહિતી તમને પ્રોવાઈડ કરી દઉં. ઓકે, બિકોઝ આપણે જોઈ શકતા નથી ડિફોલ્ટ જે એની લોગિન ઇન્ફોર્મેશન એન્ડ એની કન્ફિગરેશન જે init pdની છે, રાઈટ. તો એ કન્ફિગરેશન આપણે જોવા માગીએ છીએ પણ એ મળતી નથી મિત્રો. સર્વિસ ફાઇલ આપણે જોઈ લઈએ. સર્વિસ ફાઇલની અંદર એ માહિતી મળી જાય છે. ઓકે, મળી ગયો મિત્રો. તો આપણે કમાન્ડ તો એક્ઝિક્યુટ કરાવી શકતા નથી, પણ એનાકોન કમાન્ડ કેમ એક્સેસ કરીએ છીએ મેં તમને સમજાવ્યું. હવે એની જે સ્પેસિફિક જોબ છે એનાકોન ટેબની, રાઈટ. તો ફર્સ્ટ સેલ ઇક્વલ ટુ bin -sh એટલે કે બેઝ સેલ જે છે એનો રન બેઝ સ્ક્રિપ્ટ તમે કરાવી શકતા નથી સિક્યોર પર્પસ માટે, બરાબર. એન્ડ
જે લાસ્ટ રિપ્રેઝન્ટ ડિફરન્ટ શેડ્યુલિંગ ટાસ્કનું જે ટેબલ છે એ શો અપ થઈ શકે છે. તમે ઘણીવાર જોયું હશે મિત્રો કે આપણે લાસ્ટ જે પરફોર્મ કરેલા કમાન્ડ હોય તો એક્સેસ કરી શકીએ છીએ. ઓકે, તો એનું રીઝન એ જ છે કે ઇન્ફોર્મેશન એ ટેબલની અંદર સ્ટોર થયેલી હોય છે પીરિયોડિકલ. સેકન્ડ, વેર સ્કૂલ એનાક્રોન. તો આ જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીનો યુઝ ટાઈમ સ્ટેપ ફાઇલ સ્ટોર થયેલી છે જે ક્રોનની અંદર જુઓ, ક્રોન ડેલી એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું કે ક્રોન ડોટ ડી તો આપણે એક્સેસ નહીં કરી શકીએ, પણ ક્રોન હવરલી, મંથલી, વીકલી, ડેલી જે પીરિયોડિક શેડ્યુલિંગ પ્રોસેસીસ જે એક્ઝિક્યુશન્સ છે તો તમે એ ઇન્ફોર્મેશન મેળવી શકશો ટાઈમ સ્ટેમ્પની, રાઈટ. જેની ડિફરન્ટ જોબ છે તો એ જોબ વિશે માહિતી તમને મળી શકે છે, રાઈટ. એના માટે કમાન્ડ એઝ એ યુઝ કરીએ છીએ એનાકોન -F. તો આ કમાન્ડનો યુઝ કરીને જે ફોર્સફુલી એક્ઝિક્યુશન્સ જોબ્સ છે એટલે કે ટાઈમ સ્ટેમ્પ એને ઇગ્નોરિંગ કરેલી હોય એની ઇન્ફોર્મેશન મેળવી શકશો, રાઈટ. અપડેટ ટાઈમ સ્ટેમ્પ એક્સેસ કરવામાં આવેલો હોય તો એની માહિતી તમે મેળવી શકો છો, રાઈટ. તો મિત્રો આ થઈ એનાક્રોનની સમજૂતી, રાઈટ. હવે મિત્રો આપણે જોઈશું છેલ્લે ઈમેલ ડેમોન પ્રોસેસનું એક્ઝામ્પલ જોવાનું છે, રાઈટ. એના પહેલા જે સર્વિસ ફાઇલ ડિફરન્ટ તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો આ બધા જ જે init.dની અંદર ડેમોન પ્રોગ્રામની સર્વિસ ફાઇલ, રાઈટ. તો એ સર્વિસીસ વિશે માહિતી મેળવી લઈએ. તો જ્યારે ન્યૂ સર્વિસ init d.configurationની અંદર અધરવાઇઝ x init d.configuration ની અંદર એન્ટ્રી કરવામાં આવે છે. હવે સર્વિસીસ માટેની જે ફાઇલ્સ છે ડિફરન્ટ સર્વિસીસ સિસ્ટમની પ્રોવાઈડ કરવામાં આવેલી છે. સેન્ડ મેલ, અહીંયા એની પણ ઇન્ફોર્મેશન આપણે એઝ એ એક્ઝામ્પલ જોઈશું, ઓકે. તો જેટલી પણ સર્વિસીસ છે મિત્રો સિક્યોરિટી, ETCની અંદર એ ડિરેક્ટરી રહેલી છે ETC. તો ફર્સ્ટ ઓફ આપણે ETC ડિરેક્ટરીની અંદર જ છીએ. ક્રોન, હવરલી, ગ્રે, સાંભા,
ઓકે આ રહી સર્વિસીસની ફાઇલ. ઓકે, તો મિત્રો આ જે ફાઇલ્સ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? અહીંયા તમે એનું આઈડી એ સર્વિસનું, રાઈટ, નેટવર્ક સર્વિસીસ એન્ડ જેટલી પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એના નામ સાથે પ્રોટોકોલની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો એ ફાઇલની અંદર, રાઈટ. તો સિસ્ટમ સર્વિસીસ ફાઇલની વાત કરી રહ્યા છીએ. તો આ ફાઇલનો યુઝ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી જે રૂટીન્સની અંદર એનું મેપિંગ તમે જોઈ શકો છો સર્વિસના નામ સાથે પોર્ટ નંબર, સર્વિસના નામ સાથે એના પોર્ટ નંબર પ્રોવાઈડ કરવામાં આવેલા છે, પોર્ટ અધરવાઇઝ પ્રોટોકોલ જે એક્સેસ કરવામાં આવેલા છે, રાઈટ. તો એની માહિતી તમે મેળવી શકો છો ઇઝીલી. તો મિત્રો આપણે સર્વિસીસની વાત કરી રહ્યા છીએ, રાઈટ. સર્વિસ ફાઇલની અંદર init.d કન્ફિગરેશન એડ કરાવી શકો છો, ન્યૂ એન્ટ્રી હોય તો, રાઈટ. ટેલનેટ એન્કર એસએમટીપી, ટેલનેટ જ્યારે ક્લાયન્ટ સર્વર સિસ્ટમ તમે ડેવલપ કરો ત્યારે ટેલનેટ જે પ્રોટોકોલ્સ છે એને કન્ફિગર કરાવવું પડે છે, એની સર્વિસીસ આપણે કન્ફિગર કરાવી શકીએ છીએ રેડ હેટની અંદર. ઓકે, એન્ડ લાસ્ટ ઘણું બધું છે મિત્રો આની અંદર શીખવું હોય તો, રાઈટ. આપણે કર્નલ ડેમોન, પ્રિન્ટિંગ ડેમોન, ઘણા બધા ડેમોન એઝ અ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. હવે મોસ્ટલી જે એક્ઝામની અંદર પૂછાતા હોય છે ઈમેલ ડેમોન, ઈમેલ ડેમોન એની વાત કરીએ આપણે, રાઈટ. ઈમેલ ડેમોનની સમજૂતી મેળવી લઈએ. તો ઈમેલ ડેમોન એટલે કે સેન્ડ મેલની જે સર્વિસીસ છે, ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રોનિક મેલ જેને કહેવામાં આવે છે. સેન્ડ મેલ ટાસ્ક ઇન્ક્લુડ એક્સેપ્ટિંગ મેસેજ ફ્રોમ યુઝર એન્ડ રિમોટ સાઇટ, રિમોટ સાઇટથી જે યુઝરને મેસેજ એક્સેપ્ટ થતો હોય છે, રાઈટ. તો એને રીરાઇટિંગ એડ્રેસ, એક્સપાન્ડિંગ એલિયાસ એન્ડ ટ્રાન્સફરિંગ મેલ અક્રોસ ધ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ થ્રુ એ જે ઈમેલને રીરાઇટ કરી શકાય છે એના એડ્રેસ સાથે, રાઈટ. ટ્રાન્સફરિંગ મેલની જે સર્વિસ છે આપણે એક્સેસ કરીએ છીએ. એસએમટીપીડી સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ ડેમોન, એનો યુઝ ઈમેલ મેસેજ જે ઇનકમિંગ થાય છે એન્ડ ફોરવર્ડ કરવામાં આવેલા છે, એટલે કે બેકએન્ડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફોર ફર્ધર પ્રોસેસિંગ માટે એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામનો. પોપડી મેલબોક્સ સર્વર, પોપડી ડેમોન ઇમ્પ્લિમેન્ટ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોપડી ડેમોનનો યુઝ કરવામાં આવે છે અને કોમનલી નોન લિનક્સ સિસ્ટમ પરથી જે મેલ રિસીવ કરવામાં આવે છે એના માટે એક્સેસ કરવામાં આવતો હોય છે. આઈમેપડી ડિલક્સ મેલબોક્સ સર્વર, આઈમેપડી ડેમોન ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે એન્ડ ફેસ્ટિવ એન્ડ ફીચર્સ ફૂલ અલ્ટરનેટિવ ટુ પોપ, રાઈટ. તો મિત્રો આપણે આજે
ડિફરન્ટ ડેમોના વિશે માહિતી મેળવી. ક્વિકલી હવે જે એની લિસ્ટ ઓફ સર્વિસીસ છે ડેમોનની આપણે જોઈ લઈશું. એએમડી ઓટોમાઉન્ટ ડેમોન એઝ અ સિસ્ટમની અંદર સર્વિસ પ્રોવાઈડ કરે છે પ્રોગ્રામ. એનાક્રોન આપણે પ્રોપરલી સમજ્યા. એપીએમડી એડવાન્સ પાવર મેનેજમેન્ટ ડેમોન પ્રોગ્રામ છે. આ જેટલા પણ પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે એની સર્વિસીસ તો બધા જ પૂછાતા નથી, બટ એમાંથી જે ઇમ્પોર્ટન્સ છે એએમડી, એનાક્રોન, ક્રોન, એના પછી ઇનેટ ડીની આપણે પ્રોપર માહિતી મેળવી, રાઈટ. ટેલનેટ ડી પણ વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે મિત્રો. એન્ડ સિસ્લોગ ડી સિસ્ટમ લોગિંગ પ્રોસેસ માટે રિસ્પોન્સિબલ છે. ટીસીપીડી એ સર્વિસ રેપર રિસ્ટ્રિક્ટ્સ એક્સેસ ઇનેટ ડી બેઝ ઓન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. હોસ્ટ જો અલાઉ કરશે તો જ લોગિન થઈ શકશે, રાઈટ. તો મિત્રો આજે લેક્ચરની અંદર ડિફરન્ટ જે સર્વિસીસ છે ડેમોન પ્રોગ્રામની લિનક્સની અંદર જે એક્સેસ કરીએ છીએ એના વિશે માહિતી મેળવી. એન્ડ હવે તમારા અસાઇનમેન્ટની વાત કરીએ તો આજનું જે અસાઇનમેન્ટ છે તો એ છે એક્સપ્લેન ડેમોન સર્વિસીસ. જે આજના લેક્ચરની અંદર ડેમોન પ્રોગ્રામ વિશે આપણે માહિતી મેળવી એ તમારે પ્રોપરલી સમજાવવાના છે. એએમડી, એનાક્રોન, ક્રોન ડી, એના પછી આપણે જોયું ઇનેટ ડી એન્ડ ટેલનેટ ડી. ટેલનેટ ડી એન્ડ સેન્ડીમેન. ઓકે, તો આ પ્રોગ્રામ તમારે પ્રોપરલી સમજાવવાના છે આ ડેમોન. ઓકે, થેન્ક યુ વેરી મચ.